મિત્રો, ગુજ્જુવડની વાતો ચેનલમાં આજે આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતી ફિલ્મોના બે સુપરસ્ટાર સ્વ નરેશ કનોડિયા અને સ્વ ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ મા બાપને ભૂલશો નહીં વિશે વિસ્તૃત જાણકારી મેળવીશું. દોસ્તો, ગુજરાતી ફિલ્મોના બે સુપરસ્ટાર એટલે કે સ્વ નરેશ કનોડિયા અને સ્વ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી બંને પોતપોતાની રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જબરજસ્ત ચાહના મેળવી હતી. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર તરીકે રહી ચૂકેલા ઉપેન્દ્ર ત્રિવેદીએ મહેંદી રંગ લાવ્યો, કાદુ મકરાણી, જોગીદાસ ખુમાણ, જેસલ તોરલ, વીર માંગડાવાળો, રા નવઘણ, માણેક થમ, નાગમતી નાગવાળો, સોન કંસારી, ઢોલી તારો ઢોલ વાગે સહિતની અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. ઉપેન્દ્ર ત્રિવેદીની મહત્ત્વની કૃતિમાં આપણે માનવીની ભવાઈ ફિલ્મે લાવી શકીએ. આ ફિલ્મનું તેમણે દિગ્દર્શન પણ કર્યું હતું અને નિર્માણ પણ કર્યું હતું. ઉપેન્દ્ર ત્રિવેદીની માનવીની ભવાઈ ફિલ્મને ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. ઉપેન્દ્ર ત્રિવેદીનું પદ્મશ્રીથી સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેઓ ગુજરાત વિધાનસભામાં ભિલોડા મત વિસ્તારમાંથી 3 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ઉપેન્દ્ર ત્રિવેદીનું પૂરું નામ ઉપેન્દ્ર ત્રિવેદી હતું. જોકે તેમનો જન્મ 14 જુલાઈ 1936ના રોજ ઇન્દોરમાં થયો હતો, જ્યારે તેમનું અવસાન 4 જાન્યુઆરી 2015ના રોજ મુંબઈમાં થયું હતું. કુકડિયા ઈડર નજીક સાબરકાંઠા જિલ્લાનું એક ગામ છે. આ ગામ તેમનું મૂળ વતન હતું. ઉપેન્દ્ર ત્રિવેદીનું એક નાટક અભિનય સમ્રાટ ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ નાટકમાં તેમણે અલગ અલગ 7 જાતની ભૂમિકાઓ નિભાવી હતી. આપણે નરેશ કનોડિયાની વાત કરીએ તો તેમનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ પાટણ જિલ્લાના કનોડા ગામે થયો હતો, જ્યારે તેમનું મૃત્યુ 27 ઓક્ટોબર 2020ના રોજ અમદાવાદ ખાતે થયું હતું. એ વખતે તેઓ 77 વર્ષના હતા. નરેશ કનોડિયાના પિતા મીઠાભાઈ કનોડિયા મિલમાં કામ કરતા હતા. જોકે એમના ભાઈ એક મહેશ કનોડિયા હતા. તેઓ અને નરેશ કનોડિયા બંનેને સંગીતનો ખૂબ જ શોખ હતો. નરેશ કનોડિયાએ 1970માં વેણીને આવ્યા ફિલ્મથી ગુજરાતી સિનેમામાં અભિનયની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે વણજારી વાવ સહિત 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. નરેશ કનોડિયાની લોકપ્રિય ફિલ્મોમાં જોગ સંજોગ, કંકુની કિંમત, લાજુ લાખણ, ઊંચી મેડીના ઊંચા મોલ, ઢોલા મારું, મેરું મારણ, મા બાપને ભૂલશો નહીં, રાજ રાજવણ, મન સાહેબાની મેળીએ, સાજણ અહીંયા સાંભળે અને જાગ્યા ત્યાંથી સવાર ફિલ્મોનો પણ સમાવેશ થાય. નરેશ કનોડિયાને પણ કલા ક્ષેત્રે તેમના યોગદાન બદલ મરણોત્તર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નરેશ કનોડિયાએ 2002થી 2007 સુધી કરજણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે સેવાઓ પણ આપી હતી. નરેશ કનોડિયા અને ઉપેન્દ્ર ત્રિવેદી બંને પોતપોતાની રીતે સુપરસ્ટાર હતા. તેમની પ્રથમ ફિલ્મ હતી મા બાપને ભૂલશો નહીં, જેમાં બંનેની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મો નાગમતી નાગવાળો, લોહી ભીની ચુંદડી, હાલો આપના મલકમાં, વાંસળી વાગી વાલમ, સાજણ સોનલદે અને માળી મેથણ ફિલ્મોમાં પણ બંનેએ સાથે ભૂમિકા નિભાવી હતી. તેમના બંનેના કેટલાક દ્રશ્યો હતા. નરેશ કનોડિયા અને ઉપેન્દ્ર ત્રિવેદી બંને સુપરસ્ટારોએ એક સાથે પ્રથમ ફિલ્મ કરી હતી મા બાપને ભૂલશો નહીં. આ ફિલ્મ 1999માં રિલીઝ થઈ હોવાનું જાણવા મળે છે. નરેશ કનોડિયા અને ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ મા બાપને ભૂલશો નહીંની સ્ટારકાસ્ટ વિશે આપણે જાણીએ તો તેમાં ધર્મેશ વ્યાસ, સેજલ શાહ, ઉપેન્દ્ર ત્રિવેદી, સુધા ચંદ્રન, કલ્પના દિવાન, જીત ઉપેન્દ્ર, દીપ શિખા, ભાવિની જાની, દિનેશ શુક્લા, જયંત વ્યાસ, પ્રતિમા ટી, બીમલ મંગલિયા, મહેશ ભટ્ટ, મુકેશ રાવલ, અરવિંદ વેકરિયા, જીતુ કોટક, રમેશ મહેતા, જિગ્નેશ વ્યાસ, ભીમ વાકાણી, રઘુવીર ઝાલા, ચંદ્રા શર્મા, રમેશ તુરી, જીવન છાયા, વિજય દલવાડી, હરેશ ખેમસુરિયા અને ભૂપેન્દ્ર રાજપૂત જેવા કલાકારોએ કામ કર્યું હતું. મા બાપને ભૂલશો નહીં ફિલ્મમાં નરેશ કનોડિયાએ એક મહેમાન કલાકાર તરીકે ભૂમિકા નિભાવી હતી, જેમાં મુખ્ય કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદી હતા. મા બાપને ભૂલશો નહીં એ ફિલ્મ એક બ્લોકબસ્ટર ફિલ્મ નીવડી હતી. મા બાપને ભૂલશો નહીં ફિલ્મની વાર્તા પણ એક લાગણીસભર વાર્તા હતી, જેમાં માતા પિતા પોતાના સંતાનને નિસ્વાર્થ રીતે ઉછેરે છે, પરંતુ જ્યારે માતા પિતાને સંતાનની જરૂર પડે છે ત્યારે સંતાન તેમને ભૂલી જાય છે. નરેશ કનોડિયા અને ઉપેન્દ્ર ત્રિવેદીની મા બાપને ભૂલશો નહીં ફિલ્મ સુપર ડુપર હિટ નીવડી હતી. લોકોએ તેને ખૂબ જ વખાણી હતી.